ધોરણ 11 ઉષ્મા ગતિશાસ્ત્ર. હવે આ ચેપ્ટરનો અભ્યાસ કેમ કરવાનો છે એની વાત કરીએ તો આપણને ખબર છે કે મિથેન એટલે કે જેને આપણે કહીશું સીએનજી, પછી બ્યુટેન, એલપીજી, કોલસો, આ બધાનું દહન કરો તો એમાંથી પ્રક્રિયા થઈ ઉષ્મા ઉર્જા મળશે. એટલે કે અહીંયા શું થયું, રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું અને આ ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરી આપણે યાંત્રિક કાર્ય કરાવી શકાય. યાંત્રિક કાર્ય એટલે ગાડી ચલાવી શકાય, મશીન ચલાવી શકાય, અન્ય ઘટકો પણ ઉપયોગમાં લઈ શકાય. આ જ રીતે આપણને સૂકોકોષ એટલે બેટરી કહીએ છીએ તો શું થશે, બેટરીમાં તે આપણને શું મળે છે, વિદ્યુત ઉર્જા. એટલે કે બેટરી એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને વિદ્યુત ઉર્જામાંથી આપણે જરૂરી યાંત્રિક કાર્ય પણ કરાવી શકાય. યાંત્રિક કાર્ય દ્વારા વિદ્યુત ઉર્જા પણ ઉત્પન્ન થઈ શકે. એટલે અહીંયા વાત કરવાની છે ઉર્જાની. આ ચેપ્ટરની અંદર ઉર્જાની વાત કરવાની છે. આપેલ પદાર્થ હોય તો એની અંદર કઈ ઉર્જા રહેલી છે, એ ઉર્જા કયા ઉર્જા સ્વરૂપે છે, રાસાયણિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, તો એ દરેક પ્રકારની ઉર્જાનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો આપણે જે પદાર્થની વાત કરીએ છીએ કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે એને આપણે નામ આપીશું પ્રણાલી. પ્રણાલી એટલે વિશ્વનો એવો નાનો ભાગ કે જેના પર પ્રયોગો કરી અવલોકનો નોંધી શકાય એને શું કહેવાય, પ્રણાલી. એટલે વિશ્વનો નાનો ભાગ છે. દાખલા તરીકે સમજાવું કે દરિયામાં મીઠું કેટલું છે, એમાં રહેલા મીઠાનું પ્રમાણ કેટલું. દરિયામાં માનો કે સમજવા માટે છે કે મીઠું કેટલું છે જોવું હોય તો આખો દરિયો ઘરમાં ઓછો લવાય, આપણે તો નથી લઈ શકતા. તો શું કરીશું, દરિયામાંથી 1 લીટર પાણી લાવીશું. 1 લીટર પાણીમાં મીઠું કેટલું છે એની અંદર NaCl મીઠું કેટલું છે એ એનાલિસિસ કરીશું, અવલોકન કરીશું અને એના પરથી દરિયાનું અવલોકન કરી શકાય. તો મતલબ શું થયો, તો અહીંયા જે 1 લીટર પાણી આપણે આ બીકરમાં ભર્યું તો એ અહીંયા જે દરિયાનું પાણી હતું એને આપણે શું કહીશું, પ્રણાલી. અને આજુબાજુ જે છે એની બીકરની આજુબાજુ જેટલું પણ આવે એને વિશ્વ કહેવાય. તો પ્રણાલી અને વિશ્વ એટલે એ ચોક્કસ હદથી અલગ પડે. તો આ બીકર એ શું થશે, ચોક્કસ હદ થશે. બીકરની અંદર છે એને પ્રણાલી કહેવાય, આજુબાજુ છે એને આખું વિશ્વ કહેવાય. એટલે કે એને વાતાવરણ તરીકે પણ ઓળખી શકાય. તો પ્રણાલીમાં સમજ પડી ગઈ. વિશ્વનો અતિ નાનો ભાગ જેના પર પ્રયોગ કરી અવલોકનો નોંધી શકાય એને પ્રણાલી કહેવાય. તો હવે વિશ્વ એટલે શું થશે, તો અહીંયા 2 વસ્તુ હતું. જુઓ, આ જે છે એને શું કહેવાય, પ્રણાલી, અને એની આજુબાજુ જે છે એને શું કહેવાય,
વાતાવરણ. બે ભેગા કરો એટલે શું બનશે? આપણું વિશ્વ. પણ આપણે અહીંયા પ્રણાલીના પ્રકાર વિશે જોવાનો છે. તો એમાં પહેલી જોઈએ ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી એટલે તો જુઓ, હું અહીંયા બીકરમાં પાણી લઉં અથવા બરફ લઉં. માનો કે અહીંયા બરફ લીધો, પણ અહીંયા ખુલ્લું છે. જુઓ, આ ખુલ્લો ભાગ છે. તો એ બરફ શું કરશે? વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ કરશે, એટલે ગરમીનું શોષણ કરશે. ગરમી એટલે કે ઉષ્માનું શોષણ કરશે. અને બીજું, કેટલાક પાણી અને બરફમાંથી શું બની જશે? પાછું પાણી બનશે. એ પાણી વાતાવરણમાં શું થશે? બાષ્પીભવન પણ થશે. એટલે બાષ્પના કણોનું પર્યાવરણમાં એટલે કે દ્રવ્યની આપ-લે થશે. એટલે અહીંયા પાણીનું બાષ્પ ક્યાં ગયું? વાતાવરણમાં. એટલે દ્રવ્યની આપ-લે, વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ કર્યું, એટલે એને કહેવાય ખુલ્લી પ્રણાલી. એટલે અહીંયા આપણે તો જે પ્રણાલી ખુલ્લી પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે વાતાવરણ લખો અથવા પર્યાવરણ વચ્ચે ઉષ્મા અને દ્રવ્ય એમ બંનેની આપ-લે કરતો હોય તો એને ખુલ્લી પ્રણાલી કહેવાય. જો ગરમ પાણી મૂક્યું હોય તો પણ એ ખુલ્લી પ્રણાલી કહેવાય. તમે પાણી ખુલ્લું મૂકશો તે શું કરશે? હવામાંથી એ ગરમ પાણી શું કરશે? પોતાની ઉષ્મા કોને આપશે? પર્યાવરણને આપશે. અને પાણીનું બાષ્પીભવન એટલે કે બાષ્પના કણો પણ ક્યાં જશે? પર્યાવરણમાં જશે. એટલે બંનેની આપ-લે થઈ, ઉષ્માની પણ આપ-લે થઈ અને દ્રવ્યની પણ આપ-લે થાય તો એને કહેવાય ખુલ્લી પ્રણાલી. એટલે કે ખુલ્લા પાત્રમાં મૂકેલો બરફનો ટુકડો. બી, બંધ પ્રણાલી. જો અહીંયા અહીંથી બંધ કરી દઉં તો શું થશે? તો પાણીની બાષ્પ વાતાવરણમાં એટલે કે પર્યાવરણમાં ન જાય. ખાલી કોણ જશે? તો ગરમ પાણી શું થશે? ઠંડુ પડશે. વાક્ય રચના ધ્યાન રાખજો, ગરમ પાણી ઠંડુ પડશે. એટલે કે ખાલી કોની આપ-લે થશે? ઉષ્માની. બંધ કરી દીધું એટલે શું થશે? દ્રવ્યની આપ-લે થશે નહીં. તો બંધ પ્રણાલીમાં દ્રવ્યની આપ-લે થતી નથી. બંધ પ્રણાલીમાં દ્રવ્યની આપ-લે થતી નથી, પરંતુ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની આપ-લે થાય છે. ઉર્જાની આપ-લે થાય છે, જેને બંધ પ્રણાલી કહે છે. તો આ રીતે બંધ પ્રણાલીને સમજી શકાય. એટલે કે બંધ પાત્રમાં રહેલું ગરમ પાણી, એટલે કે તપેલી હોય અથવા બોટલમાં બંધ પાત્રમાં ભરેલું પાણી. હવે જોઈએ આપણે સી, નિરારી પ્રણાલી. એટલે કે આ પ્રણાલીમાં
પ્રણાલી અને દ્રવ્ય વચ્ચે દ્રવ્ય અને ઉષ્માનો આપલે કરતા નથી તેને નિરારી પ્રણાલી કહેવાય. વાક્ય રચના ધ્યાન રાખજો. બંનેની આપલે કરે તો ખુલ્લી પ્રણાલી, દ્રવ્યનું ન કરે ને ઉષ્માનું કરે તો બંધ પ્રણાલી, અને બંનેનું આપલે ન કરે દ્રવ્ય કે ઉષ્માનું તો એને શું કહેવાય? નિરારી પ્રણાલી. ઉદાહરણ તરીકે જોઈએ થર્મોસ. તમે થર્મોસ જોયો હશે, ગરમ પાણી ઠંડા પાણી માટે જે થર્મોસ લાવીએ છીએ એ થર્મોસ શું કરે? ઉષ્માનું પણ આપલે નથી કરતો, દ્રવ્યનું પણ આપલે ન કરે. એટલે થર્મોસમાં રહેલું ગરમ પાણી અથવા ઠંડુ પાણી. પણ તમે ગરમ પાણી ભરશો તો એ કાયમી ગરમ નથી રહેતું, કારણ કે થોડુંક એ ધીરે ધીરે 1-2 દિવસ, એક બહુ સારું થર્મોસ બનાવો તો 2 કે 4 દિવસ કે 5 દિવસ સુધી એ ગરમ પાણીને આપણે ગરમ રાખી શકીએ છીએ. પણ કાયમ માટે આપણે એને ગરમ રાખી શકતા નથી, કારણ કે 100% શુદ્ધ નિરારી પ્રણાલી બનાવી શકાતી નથી. ક્યાંક ને ક્યાંક થોડીક ઉષ્મા ઉર્જાની આપલે થતી જ હોય છે. એટલે કહે છે કે થર્મોસમાં રાખેલું ગરમ પાણી એ આનું ઉદાહરણ કહી શકાય, પણ 100% ઉદાહરણ આનું ન કહી શકાય, કારણ કે 100% શુદ્ધ નિરારી પ્રણાલી ક્યારેય બનાવી શકાતી નથી. હવે જોઈએ અવસ્થા વિધેય. તો જે ગુણધર્મો પદાર્થના પદાર્થની અવસ્થા ઉપર આધાર રાખે તેને અવસ્થા વિધેય કહેવાય. હવે જેવા કે તાપમાન, ટી, દબાણ, પી, કદ, વી, દ્રવ્યનો જથ્થો, મોલ પણ લઈ શકાય, એન, આ બધી કઈ કઈ બાબતો છે? તો અવસ્થા વિધેય કહેવાય. અવસ્થા વિધેય એટલે માનો કે તાપમાન લઈ લો, માનો કે બીકર લીધું. હવે આ પાણીનું તાપમાન સમજી લો કે 25°C છે, તો એનું અવસ્થા વિધેય થયું. અવસ્થા વિધેય એટલે કે જે ગુણધર્મો પદાર્થની અવસ્થા ઉપર આધાર રાખતા હોય, પરંતુ એ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરે છે એના ઉપર આધાર ન રાખતા હોય. યાદ રાખજો, જે ગુણધર્મ પદાર્થની અવસ્થા ઉપર આધાર રાખે, પરંતુ એ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી એના પર આધાર રાખતા નથી. દાખલા તરીકે અવસ્થા વિધેય છે 25°C. હવે હું આને ગરમ કરું તો તાપમાન કેટલું થઈ ગયું? 50°C. પછી પાછું ઠંડુ પડવા દઉં, પાછું 25°C લાવું, ફરી ગરમ કરું 25°C લાવું. પણ આ 25°C જે આવ્યું તો એની શું થયું? અવસ્થા વિધેય. હવે તમે 25°C કેવી રીતે લાવ્યા? 50 કરીને ઘટાડ્યું, 100 કરીને ઘટાડો, કે જે 20, માનો કે પાણીનું તાપમાન 10°C હતું અને વધારીને 25°C કરો. કોઈ પણ રીતે તમે 25°C લઈ જાઓ, પણ એ 25°C કેવી રીતે લાવ્યા એના પર આધાર રાખતું નથી. એને અવસ્થા વિધેય કહેવાય. એ આપણા પદાર્થનું સ્થાન એટલે કે સ્થિતિ ઉર્જા, એ પણ યાદ તો ભૌતિક ફિઝિક્સમાં પણ આવતું હશે. પદાર્થનું
સ્થાન, વેગ એ પણ એક પ્રકારના શું છે? અવસ્થા વિધેય છે. દાખલા તરીકે કોઈ પદાર્થ અહીંયા છે સમજવા માટે, એને અહીંયા લઈ જવો છે, તો આનું જે સ્થિતિ ઉર્જા છે એને સ્થિતિ ઉર્જા કહેવાય. તો અહીંયા પદાર્થને અહીંયા લઈ જાઓ, તો અહીંયા માનો કે અહીંથી અહીંયા લઈ જાઓ તો એની સ્થિતિ ઉર્જા 10 જૂલ છે. સમજી લો, આ સમજવા માટે છે, 10 જૂલ. પણ હવે હું પદાર્થને અહીંથી આમ લઈ જાઉં, આમ લઈ જાઉં, ફરી આમ લઈ જાઉં, ફરી ઉપર લઈ જાઉં, ફરી આમ લાવું, થોડી નીચે લાવું, ફરી અહીંયા મૂકું, તો અહીંયા જે પદાર્થ મૂક્યો તમે એની સ્થિતિ ઉર્જા તો કેટલી રહેશે? 10 જૂલ જ રહેશે. તમે સીધું લઈ જાઓ કે આમ ફરતા ફરતા લઈ જાઓ, કોઈ પણ રીતે લાવો તો એની સ્થિતિ ઉર્જામાં કોઈ ફેર પડતો નથી. કારણ કે સ્થિતિ ઉર્જા કોના પર આધાર રાખે છે? એના સ્થાન પર. ખ્યાલ આવી ગયો? એટલે કે એ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી એના ઉપર આધાર રાખતું નથી. એને કહેવાય અવસ્થા વિધેય. એમાં આપણે અહીંયા મોટા ભાગે આ ઘટકોની વાત કરીશું. અવસ્થા વિધેય ને આપણે અહીંયા સમજવાનું છે. તો પદાર્થની અંદર રહેલી ટોટલ ઉર્જાને આપણે કહીશું આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા એટલે કે પદાર્થની અંદર જે બધી ઉર્જા હોય, એટલે કે ઉષ્મા ઉર્જા, ગતિ ઉર્જા, એટલે કે એને સ્થિતિ ઉર્જા પણ કહેવાય, સ્થિતિ ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા, બધી ઉર્જા ભેગી કરો ને, પ્રણાલીની બધી ઉર્જા ભેગી કરો એટલે તમને શું મળશે? આંતરિક ઉર્જા યુ મળશે. હવે યાંત્રિક ઉર્જા યુ કઈ રીતે બદલી શકાય? તો પહેલો, કાં તો એ પ્રણાલી ઉષ્મા મેળવે તો બદલાય, કે ગુમાવે તો આંતરિક ઉર્જા શું થશે? બદલાશે. નંબર 2, પ્રણાલી પર કાર્ય કરી, પ્રણાલી પર કાર્ય કરી અથવા પ્રણાલી વડે કાર્ય કરી એની યાંત્રિક ઉર્જા બદલી શકાય. ત્રીજું, દ્રવ્યને પ્રણાલીમાં દાખલ કરી કે દૂર કરી તેની યાંત્રિક ઉર્જા બદલી શકાય. સમજો કે સમજાવું કે અહીંયા આપણા પેટ્રોલ છે, પેટ્રોલની અંદર માનો કે 1 લીટર પેટ્રોલ લઈ લીધું, તો આની યાંત્રિક ઉર્જા સમજી લો છે જે હોય, પણ હવે આની અંદર જો બીજું પેટ્રોલ ઉમેરું તો થોડું, તો શું થશે? તો ટોટલ ઉર્જા શું થશે? વધશે. જુઓ તો કહેવાનો મતલબ શું? દ્રવ્ય ઉમેરીને એટલે કે દાખલ કરીને અથવા અંદરથી પેટ્રોલ કાઢી લો તો એની ઉર્જામાં શું થશે? ઘટાડો. તો દાખલ કરી કે દૂર કરી, પ્રણાલી પર કાર્ય કરી, પ્રણાલી વડે કાર્ય કરાવી અથવા ઉષ્મા મેળવી અથવા ગુમાવીને યાંત્રિક ઉર્જા બદલી શકાય છે. અને યાંત્રિક ઉર્જા બદલવાથી તો આપણને શું જોવા મળશે? ચોક્કસ કાર્ય પણ જોવા મળશે. તો યાદ રાખજો, પદાર્થની યાંત્રિક ઉર્જા કેટલી છે અથવા પ્રણાલી, પદાર્થ એટલે પ્રણાલી પણ કહેવાય, પ્રણાલીની આંતરિક ઉર્જા યુ કેટલી છે
તે માપી શકાતું નથી. દાખલા તરીકે વાત કરીએ આપણી બોડીમાં, તો આપણા શરીરની અંદર ઉર્જા કેટલી છે એ માપી શકાતું નથી. પરંતુ પ્રણાલીની ઉર્જામાં થતો ફેરફાર માપી શકાય. જેવા કે ડેલ્ટા યુ માપી શકાય. ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. યુ એટલે આંતરિક ઉર્જા, જેનું મૂલ્ય ક્યુ પ્લસ ડબલ્યુ જેટલું હોય. ક્યુ એટલે ઉષ્મા, ડબલ્યુ એટલે કાર્ય. યાદ રાખવાનું છે ક્યુ પ્લસ ડબલ્યુ, સમીકરણ 1. ડેલ્ટા યુ જોવું હોય તો આપણે બીજું સૂત્ર પણ લઈ શકીએ, U2 માઇનસ U1. સમજો કે 1 એટલે અવસ્થા છે. માનો કે અહીંયા પાણી હતું, એની ઉર્જા U1 હતી. હવે બહારથી ગરમી આપી તમે, તો એની ઉર્જા વધીને કેટલું થઈ? U2 થઈ. તો કેટલી ઉર્જા વધી? તો ડેલ્ટા યુ બરાબર U2 માઇનસ U1 જેટલી. અને વધે એનો મતલબ ડેલ્ટા યુ પ્લસ આવશે. ડેલ્ટા યુ પ્લસ આવશે. ડેલ્ટા યુ પ્લસ આવે એનો મતલબ શું થાય? કે ઉર્જા મેળવે છે. ડેલ્ટા યુ માઇનસ આવે એનો મતલબ શું થશે? ઉર્જા ગુમાવે છે. તો આ રીતે પણ એની વાત સમજી શકાય. પણ કેટલીક જગ્યાએ ઉષ્મા અચર રહેતી હોય, ઉષ્મા બદલાતો નથી, અને ઉષ્માનો વિનિમય ન થતો હોય. સમજો અહીંયા બહારથી આપણે પર્યાવરણમાંથી એને ગરમી આપી, એટલે કે તાપમાન T1 હતું, વધીને T2 થયું, તાપમાન વધ્યું એટલે ઉષ્મા મેળવી, તો ડેલ્ટા યુ ધન આવ્યો. પણ કેટલીક સમોષ્મી પ્રણાલી હોય, સમોષ્મી એટલે કાર્ય થશે ખરું, પણ ઉર્જાની આપલે કરતા નથી. સમોષ્મી પ્રણાલી એટલે કે કાર્ય થશે પરંતુ ઉષ્માની આપલે ન થાય. પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે ઉષ્માની આપલે ન થતી હોય તો એને શું કહેવાય? સમોષ્મી પ્રણાલી કહેવાય. હવે આપણે અહીંયા સૂત્રને ફરી સમજવાનું છે. આ સૂત્રને ફરી સમજીશું. ક્યુ એટલે ઉષ્મા. ભાઈ ક્યુ ધન ક્યારે આવે અને ક્યુ ઋણ ક્યારે હોય? જો પ્રણાલી ઉષ્મા મેળવે તો ક્યુ ધન આવશે. પ્રણાલી ઉષ્મા ગુમાવે તો ઋણ આવશે. એટલે વધારો થાય તો પ્લસ, ઘટાડો થાય તો ઋણ. ડબલ્યુ એટલે કાર્ય. કાર્ય ધન ક્યારે આવે અને ઋણ ક્યારે આવે? પ્રણાલી પર કાર્ય કરો તો ધન આવે. પ્રણાલી વડે કાર્ય કરો તો ઋણ આવશે. પ્રણાલી પર કાર્ય એટલે શું? તમે હંમેશા યાદ રાખજો, જ્યાં કદ ઘટે ને, જ્યાં કદ ઘટે છે એનો મતલબ શું થયું? પ્રણાલી પર કાર્ય થાય છે. દાખલા તરીકે અહીંયા સમજાવું. અહીંયા બીકર છે, અહીંયા પિસ્ટન મૂક્યું આપણે, જે કે આપણે પંપ કહીએ, હવા ભરવાનો પંપ. અહીંયા દબાવો તમે તો આ પિસ્ટન ક્યાં જશે? નીચું જશે. તો અહીંયા કદ પહેલાં આટલું કદ હતું, દબાવશો તો નીચે આવશે. કદમાં શું થશે? ઘટાડો. અને ઘટાડો થાય એટલે સામે દબાણ શું થાય? વધે.
એટલે યાદ રાખવાનું, કદ ઘટે એનો મતલબ શું થશે? દબાણ વધે. આ બે ક્રિયા આવે એનો મતલબ શું સમજવાનું? થતું કાર્ય હંમેશા પ્લસ હોય. એટલે કે પ્રણાલી હતી આપણી, પહેલાં સમજી લો આ હતી, એના પર દબાણ આપ્યું એટલે કે કદમાં શું કર્યો? ઘટાડો કર્યો, કદ ઘટશે. એટલે કે પ્રણાલી પર કાર્ય કર્યું, પ્રણાલી પર કાર્ય કર્યું તો હંમેશા શું આવશે? ધન આવશે. આ વાક્યને હંમેશા કાયમ માટે યાદ રાખવાનું છે. હવે કોઈ પ્રણાલી છે, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે, સમજી લેજો. ત્યારે Q0 છે એટલે ઉષ્માનું શોષણ પણ નથી કરતો, ઉષ્મા મુક્ત પણ કરતો નથી, કાર્ય શૂન્ય છે. એટલે કે પ્રણાલી પર પણ કાર્ય થતું નથી, પ્રણાલી વડે પણ કાર્ય થતું નથી. ત્યારે યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો આવશે? જોઈ શકો, 0 મૂકી દો. યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર પણ શૂન્ય આવશે. તો આ બાબતો તમારે ધ્યાન રાખવાનું છે. અને આવું ક્યાં બને? નિરારી પ્રણાલીમાં. નિરારી પ્રણાલીની ઉર્જા અચર રહે છે, એટલે કે બદલાતી નથી. અને ન બદલાય તો ડેલ્ટા યુ 0 રહેશે. તો આ વાત કરી. યાંત્રિક કાર્ય જોઈએ, એટલે કે પ્રણાલી પર કાર્ય કઈ રીતે થાય એની ચર્ચા કરીશું. તો થોડું તમારે ધ્યાન રાખવાનું છે, અગત્યનો મુદ્દો છે. એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે કાર્ય કેવી રીતે થાય છે એને જોઈએ. એક નળાકાર લઈશું આપણે. અહીંયા પિસ્ટન છે, પિસ્ટનથી બંધ કરેલું છે. તો આ જે કદ આવ્યું, આ કદને આપણે V1 કહીએ અથવા VI કહીએ. એટલે કે અંદરનું દબાણ, અહીંયા પણ હવા ભરેલી છે, અહીંયા વાતાવરણ છે, બંનેનું દબાણ કેવું છે? સરખું. હવે પિસ્ટન પર દબાણ આપવામાં આવે છે, PEX દબાણ આપ્યું. દબાણ આપતા પિસ્ટન ક્યાં જશે? અંદર તરફ જશે. માનો કે પિસ્ટન અહીંયા ગયું તો કદમાં શું થયું? ઘટાડો થયો. હવે પિસ્ટન ક્યાં સુધી અંદર જશે? તો અહીંયા દબાણ આપો તમે તો પિસ્ટન ધીરે ધીરે અંદર જાય. જેમ અંદર જશે એમ અંદરનું દબાણ શું થશે? વધશે. અને અંદરનું દબાણ અને બહારથી આપેલું દબાણ બંને સરખું થશે. ત્યારબાદ પિસ્ટન અંદર જતું અટકી જશે. એટલે ત્યારબાદ દબાણ વધતું નથી. ફરીથી પહેલાં કદ આટલું હતું VI, હવે દબાણ આપવાથી કદ ઘટીને કેટલું થયું? VF થયું. હવે કદમાં પિસ્ટને કેટલું અંતર કાપ્યું? તો L જેટલું. પિસ્ટને L જેટલું અંદર સ્થાનાંતર કર્યું, એટલે કે અંદર જાય છે. અને આ નળાકારનો આડછેદ, જે ગોળ આડછેદ હોય એનું ક્ષેત્રફળ A છે. તો આને આલેખ પરથી પણ સમજી શકીએ. જો તમે દબાણ વિરુદ્ધ દબાણ P વિરુદ્ધ કદનો આલેખ, તો જ્યારે દબાણ ઓછું હતું ત્યારે કદ કેટલું હતું? VI હતું.
દબાણ વધે છે એમ કદ શું થાય છે? ઘટે છે. એટલે અહીંયા જે દબાણ આપ્યું આપણે એ PEX કહીએ. આ જે આપેલું બહારથી આપેલું દબાણ, આટલા દબાણ એનું કદ કેટલું થશે? અહીંયા VF થશે. જુઓ તો આ શું થયું? ક્ષેત્રફળ આવશે. તો આ ક્ષેત્રફળ કેટલું આવે? ક્ષેત્રફળ એ PEX એટલે કે આ દબાણ, અને ડેલ્ટા વી એટલે કદમાં થતો ફેરફાર. પહેલાં કદ કેટલું હતું? VI. પછી કદ કેટલું થયું? VF. તો VF માઇનસ VI. તો ડેલ્ટા વી કેટલો આવ્યો? કદ પહેલાં હતું આટલું હતું, માનો કે 10 લીટર હતું, હવે 6 લીટર થયું. તો કેટલો ઘટાડો થયો? તો 10માંથી 6 જાય તો 4નો ઘટાડો. તો ડેલ્ટા વી બરાબર VF માઇનસ VI. આ રીતે કદમાં થતો ઘટાડો જોઈ શકાય. હવે કદમાં ઘટાડો આ રીતે પણ લઈ શકાય. બીજી રીતે લેવું હોય તો જો આડછેદ કેટલો હતો? ક્ષેત્રફળ એ હતું. પિસ્ટન કેટલા અંતર કાપ્યું? L જેટલું, એટલે લંબાઈ L ના ગુણાકાર જેટલું પણ હોય. તો ડેલ્ટા વી, યુ નહીં, ડેલ્ટા વી એટલે વોલ્યુમ એટલે કદ. તો ક્ષેત્રફળ ગુણ્યા આટલો અંદર પિસ્ટન કાપે છે એટલો કદમાં શું થશે? આટલો ઘટાડો થશે. જુઓ તો એ ડેલ્ટા વી બરાબર એ ગુણ્યા યુ જેટલું પણ થાય. હવે પિસ્ટન પર લાગતું બળ કેટલું હોય? હવે પિસ્ટન પર લાગતું બળ કેટલું હોય? તો યાદ કરો, એક સૂત્ર છે, દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો શું થશે? બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો પિસ્ટન પર જે દબાણને લીધે જે લાગતું કાર્ય એટલે કે બળ એટલે લાગતું બળ કેટલું થશે? બળ. તો શું થશે? દબાણ કેટલું આપ્યું હતું? PEX જેટલું, અને ક્ષેત્રફળ કેટલું છે? A જેટલું. તો આ રીતે લાગતું બળ આવશે. હવે પિસ્ટન ખસવાના કારણે કાર્ય થાય. પિસ્ટન અંદર ગયું તો કાર્ય થયું. કાર્ય હંમેશા કેવું આવશે? અહીંયા ધન આવશે. કદ ઘટે છે. જુઓ, પ્રણાલી પર કાર્ય, દબાણ આપ્યું તમે, કદ ઘટ્યું. તો પિસ્ટન ખસવાથી પ્રણાલી પર થતું કાર્ય, પિસ્ટન ખસવાથી પ્રણાલી પર થતું કાર્ય. તો કાર્યની વ્યાખ્યા શું? W બરાબર બળ ગુણ્યા અંતર. કેટલું બળ લાગે છે? તો PEX ગુણ્યા A. અંતર એટલે કેટલું છે? L. પિસ્ટન કેટલું અંતર કાપ્યું? તો L જેટલું. L જેટલું અંતર કાપે છે તો એના ગુણાકાર જેટલું. ચલો, આ બંનેનો ગુણાકારને શું કહીશું? PEX, અને આપણે ડેલ્ટા વી કહીશું. પણ અહીંયા ડેલ્ટા વી ધન આવે કે ઋણ આવે? ચલો, અહીંયા કદ વધે છે કે ઘટે છે? તો કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને કદ ઘટે તો ડેલ્ટા વી ઘટે છે. કદ ઘટે છે એનો મતલબ ડેલ્ટા વી માઇનસ આવે. તો આ ડેલ્ટા વી કેવો આવશે? જવાબ માઇનસ આવશે, એટલે આપણે માઇનસ મૂક્યું. તો W બરાબર સૂત્ર શું થશે? હવે W બરાબર માઇનસ PEX ડેલ્ટા વી જેટલું. ડેલ્ટા વીની જગ્યાએ લખવું હોય
વીએફ માઇનસ વીઆઈ. હવે જો તો આ રીતે આપણે પ્રણાલી વડે થતું કાર્ય સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય. હવે તમારે સમજવું હોય તો જુઓ, આનો જવાબ કેવો આવે? ઋણ. ઋણ આવ્યું તો માઇનસ માઇનસ, આનો જવાબ ઋણ આવશે. આ ઋણ એટલે કે માઇનસ માઇનસ થતું કાર્ય કેવું થઈ જશે? ધન થશે. તો આ રીતે આપણે એને સમજી શકાય. આ જ વસ્તુની અંદર વાત કરીએ તો દબાણમાં થતો ફેરફાર, તબક્કાવાર દબાણમાં થતો ફેરફાર, એટલે કે દબાણ અચળ ન રહેતું એનો મતલબ શું થાય? અહીંયા દબાણ બદલાતું તો પેલા પિસ્ટનમાં જોઈ ગયા આપણે, એટલે કે પિસ્ટન અંદર જાય એમ ધીરે જેમ જેમ અંદર જાય એમ દબાણ શું થાય? બદલાય. દબાણ અચળ ન રહે ત્યારે દબાણમાં તબક્કાવાર ફેરફાર થશે. દબાણમાં તબક્કાવાર શું જોવા મળશે? તમને ફેરફાર જોવા મળશે. એટલે વાયુના થતું કાર્ય પણ તબક્કાવાર તમારે લેવું પડે. સમજો કે અહીંથી પિસ્ટન પહેલાં અહીંયા ગયું તો એનું થતું કાર્ય, અહીંયા ગયું થતું કાર્ય, અંદર લઈ જાઓ થતું કાર્ય બદલાતું જશે. એટલે કે દબાણ તબક્કાવાર ફેરફાર થશે તો કદમાં પણ તબક્કાવાર ફેરફાર થશે. એટલે કે થતું કાર્ય લેવું હોય તો જુઓ, અહીંયા જુદા જુદા તબક્કા લો. 1 સમજો, 2, 3, 4. તો દરેક તબક્કે કાર્ય કેટલું થાય? તો પી ડેલ્ટા વી જેટલું. અહીંયા કારણ કે દબાણ બદલાય તો ડેલ્ટા વી બદલાય. તો આ ભાગનું કાર્ય જુદું આવશે, આ ભાગનું કાર્ય જુદું. તો બધાનો શું કરવું પડશે? તમારે સરવાળો કરવો પડશે. એટલે તમને અહીંયા કુલ કાર્ય તમને મળશે. તો W બરાબર આપણે લખી શકીએ ઈ પી ડેલ્ટા વી. એટલે કે જો સૂક્ષ્મ ફેરફાર થતો હોય, આ ધીરે ધીરે કદમાં ઘટાડો થતો હોય, દબાણમાં થતો ફેરફાર સૂક્ષ્મ રીતે જોઈએ, સૂક્ષ્મ રીતે થતો હોય તો કાર્ય કેવી રીતે લખીશું આપણે? માઇનસ EX ડેલ્ટા વી જેટલો. પણ વીઆઈ અને અહીંયા વીએફ આવશે. ફિઝિક્સમાં તમારે આવતું હશે, જોઈ લેવાનું. આ સૂત્ર યાદ કરી લેવાનું છે. તો આ રીતે W બરાબર માઇનસ જોવા મળશે. તો અહીંયા જે દબાણ આપ્યું છે એ PEX છે, એટલે બહારથી પિસ્ટન પર થતું દબાણ છે. હવે PEXને આપણે P દબાણ તરીકે પણ લઈ શકાય, બહારથી આપવામાં આવતું દબાણ. તો W બરાબર માઇનસ VIF, VI હતું ઘટીને VF થયું P ડેલ્ટા વી. આદર્શ વાયુ સમીકરણ શું કહે છે? તો PV બરાબર NRT. તો P શોધો તો ક્યાં લઈ જવાનું? V નીચે. તો આ P ની જગ્યાએ આપણે શું લખી શકીએ?
તો એન આર ટી અપોન વી, આ ડેલ્ટા વી એમના એમ અપોન વી, આ વી આના નીચેનો અહીંયા ગોઠવ્યો. આના મૂલ્ય તો અચર રહે, બદલાતા નથી. આને સંકલન કહેવાય. તો આને આગળ લઈ લો. તો ડબલ્યુ બરાબર એન આર ટી વી વી ઓફ ડેલ્ટા વી અપોન વી. હવે જ્યારે આનું સંકલન કરશો તો શું મળશે તમને? ડબલ્યુ બરાબર એન આર ટી એલ એન વી એફ માઇનસ વી આઈ. ડબલ્યુ બરાબર, હવે એલ એન કાઢીને લોગ લગાડવો હોય તો આગળ 2.303 મૂકવા પડે. 2.303 એન આર ટી લોગ વી એફ અપોન વી આઈ. હવે આ રીતે આપણને થતું કાર્ય સૂત્ર પરથી પણ શોધી શકાય. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. પણ શૂન્ય અવકાશમાં વાત કરો તો શું થાય? શૂન્ય અવકાશમાં દબાણ કેટલું હોય? 0. દબાણ એટલે PEX પણ કહી શકો આપણે, અથવા PX શૂન્ય હોય. તો થતું કાર્ય શું થશે? તો W બરાબર શું હતું? માઇનસ PEX ડેલ્ટા વી. PEX કેટલો? 0. તો ડેલ્ટા વી, તો W બરાબર થતું કાર્ય પણ શું થશે? શૂન્ય થશે. તો શૂન્યાવકાશમાં જે કદમાં થતો વધારો છે, એના વડે થતું કાર્ય જે પણ હોય એ શૂન્ય તરીકે લેવામાં આવે. કારણ કે શૂન્યાવકાશમાં શું હોય ભાઈ? તમને દબાણ શૂન્ય જોવા મળે છે. એટલે દબાણ શૂન્ય હોય તો થતું કાર્ય પણ શૂન્ય જોવા મળશે. એટલે આ ધ્યાન રાખવાનું છે અને આપણે સમજવાનું છે.